યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને મસ્ત મજાના જો અંધારામાં તળાવ આવી ગયા છે. ફાઇનલી ભાઈ ઠંડીનો સમકારો થયો છે. 2 દીથી ઠંડી હવે પડવા માંડી છે ધીમે ધીમે. અત્યારે તો ગુલાબી ઠંડી છે, બહુ ઠંડી નથી. મસ્ત મજાની ઠંડી, મજા આવે ઠંડી હોય ને. બાકી તો જો બધી બાજુ અંધારું છે. હજી જો દી નહીં થઈ ગયો ને બધું તો તળાવ પણ જો દેખાય મસ્તીનું. બધી બાજુ જો લાઇટું દેખાય. આ બાજુ આપણે વાડી, બીજી બાજુ લાઇટું દેખાય છે. ને હજી થોડું અંજવાળું થવા મળ્યું છે. થોડું થયું છે અંજવાળું. ચાલો થોડીક વાર બેસીશું ને પછી જાય પાછા ઘરે. તો ગાઈસ મસ્ત મજાનું જો મોઢું ધોઈ નાખ્યું છે ને આપણે આ બાજુ જો વાલોળ ફોલવા બેસી દીધો. અત્યારમાં શાક બનાવવાનું છે ને જો તમે ફોલે છે. અત્યારમાં આપણે ધંધે લગાડી દીધા. તો હાલો ફટાફટ ફોલ નાખી. ફાઇનલી ગઈ તો જમવાનું થઈ ગયું છે. તો જમવામાં જો આપણે શાક હમણાં ડેટતા ને એ જ શાક છે વલોળનું. આ બધું ઘઉંની રોટલી છે અને આપણે ફટાફટ જમી લેવી. તો કઈ જ મસ્ત મજાની દી ઉગી ગયો છે. મસ્ત મજાનું જમીન લીધું છે. મસ્ત મજાનો દી સડી ગયો છે ઉપર. ને આપણે જો તુર ઉતારવા આવ્યા છીએ ને જો ઉકલ તુર તમને બતાવું. જે આખી ઉકલ જ છે. આમાં ક્યાંક ક્યાંક તમને લીલી દેખાતી. ને આ બધું જો ઉતારવાનું ચાલુ છે. તો હાલો મને ફટાફટ ઉતારવા મળું કર્યા વગર. જય માતાજી બધાને. તો આપણે જો તુર વીણા ગયા હતા ને પછી તો થોડુંક ધાબા ઉપર ખાવું કરવાનું હતું. એટલે જો વાળ્યું ને થોડીક લીમડાની ડાળી ઉપરથી કાપી નાખી છે ને આને થોડીક આંબલી કાપીને તે આપણે એમાંથી કાચરા મળી ગયા. જો આપણે હવે કાચરા ખાઈ લઈએ. થોડાક કાચરા બધાને ભાવતા જ હોય. અમુક અમુકને પાણી જતું છે મોઢામાં. તમે ખાઓ. તો ગાઈઝ મસ્ત મજાની જો સાફ સફાઈ હાલે છે. મસ્ત મજાનું જો ગાયસી ઉપર તો મસ્ત મજાનું કરી નાખ્યું ધાબા ઉપર. આ બધું બહુ વાહણા બધું માથામાં આડું પડી ગયું હતું ને બધું કાપીને બધું સાફ કર્યું. અને આ બધું કટિંગ કરીને આવી નાખ્યું. થોડીક ઝાડવાની ડાળ્યું અહીં નડતી આવી ધાબામાં થવા વળી ગયું હતું ને તો એ કાપી નાખ્યું. જો આ બધું લાદો બધો હારવાનો છે. થોડીક જો લીમડાની ડાળ્યું પણ કાપેલી રહી. થોડીક જો બે કાંઈ કાપી એ 4-5 ડાળું કાપી નાખી. હવે ચોખ્ખું ખુલ્લું થઈ ગયું ને પછી આપણે જાય હુકલ તુર નાખવાની. કેમ કે આપણે લીલી તુર થઈ ગઈ છે પૂરી. હવે હુકલ ઉતારી લેવી ને પછી પાછો ફાલ બીજો આવે ને આ બધું તો તુર જો કે તમને કેવી દેખાય બતાવું. હુકાઈ ગઈ ને જો એવી લાગે. નીચે લીલી છે, ઉપર પીસડા ખાલી હુકાણા છે. ને બાકી તો જો આ તુર તમને આ હુકાઈ ગયેલી લાગતી છે, આ ઓછી હુકાઈ ગયેલી લાગતી. તો એ તુરની વાત કરું ને તો એમાં ડાળ્યું નથી ઉગાડ્યું. કેમ કે એ છે આગતરીના છે પાહેતરીમાં શીંગું એટલી હતી ને તે વરસાદ આજે આવ્યો ને એક ધારો તો આખી ડાળ્યું સુકાઈ ગયું. પીસડા નીચે લીલી જ છે, ઉપર તમને આમ લાગે સુકાઈ ગઈ. નીચે લીલી છે ને એમાં ફાલે આવી ગયો છે અને આમાંય ફાલ આવી ગયો છે. નીચે ઉપર નહીં. ઉપર હવે આવશે, હવે ફૂટશે. પાણી બાણી પાવી અને આજ પાણી વાળવાનું છે. કેમ કે આજ લાઇટ આવશે બપોરે તો પાણી બાણી આજ વાળવી તુવેટને એવું પાઈ દેવી. આ બધું કાચરા ખાય છે. મને કાચરા ખાવા એમ થતું નથી. પૂરા થઈ જશે એમ જરીક આપણે સાચી લેવી કેવાક લાગે. તો કઈ બપોર પછી જો આપણે તુવેરમાં આવતા રહ્યા છીએ. સાફ સફાઈનું કામ બધું પૂરું થઈ ગયું. બધું કાપીને નાખ્યું હતું, બધું હારી વાળ્યું. આ બધું જો તુર વીણવાનું ચાલે છે. હુકલ તુર વીણ લેવી. ફાટ હા બધું એને ફાટ વાળે છે. આ સિસ્ટમ જૂની છે, એને અપનાવી છે. આપણે તો જો આ ઠેલી છે આપણે મેળવી વીણવા.